નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રાજુલા માર્કેટિંગ યાર્ડ દ્વારા મિત્રો ખેડૂત ખાતેદારોને તાલપત્રી તેમજ મિત્રો દવાના પંપનું વિતરણ કરાયું। તો મિત્રો રાજુલા માર્કેટિંગ યાર્ડ દ્વારા રાજુલા તાલુકાના ખેડૂત ખાતેદારોને સહાયથી મિત્રો તાલપત્રી તેમજ બેટરીવાળા દવા છંટકાવ પંપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મિત્રો રાજુલા તાલુકાના જે પણ મિત્રો ખેડૂત ખાતેદારોને આર્થિક રીતે મિત્રો મદદરૂપ થવાના હેતુથી મિત્રો તાલપત્રી તેમજ બેટરીવાળા દવા છંટકાવ પર સહાયથી વિતરણ કરવામાં આવેલ છે। તો જેમાં મિત્રો તાલપત્રીમાં ₹600 પ્રતિ એક તાલપત્રી સહાય આપવામાં આવશે। તો બેટરીવાળા દવા છંટકાવ પંપમાં ₹800 પ્રતિ એક બેટરી પંપવાળા દવામાં મિત્રો આ સહાય આપવામાં આવશે। સહાયથી મિત્રો તારીખ એટલે કે મિત્રો સહાય મેળવવા માટે 10/6/2025 થી વિતરણ શરૂ કરવામાં આવેલ છે। આ તકે મિત્રો ખેડૂતોમાં હાલ અત્યારે રાજુલા તાલુકાના જે પણ ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી છે અને રાજુલા તાલુકાના ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી મિત્રો માર્કેટિંગ યાર્ડ દ્વારા એટલે કે મિત્રો રાજુલા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાણ કરવામાં આવેલ છે। તો જે પણ ખેડૂતો રાજુલા તાલુકાના છે અથવા તો મિત્રો પ્રોપર રાજુલાના છે તો તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શ્રમિકોના બાળકોની શાળાની ફીસ સરકાર ચૂકવશે। મિત્રો ગુજરાત સરકારે શનિવારે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની જાહેરાત કરી હતી અને આ અંતર્ગત મિત્રો સરકાર કામદારોના બાળકોને 1 વર્ષ માટે શાળા ફી ચૂકવવાની છે અને મિત્રો પોલિશિંગ યુનિટ માટે વ્યાજ સબસિડી છે તે પણ મિત્રો આપવાની છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આ જાહેરાત કરી હતી। ખાસ પેકેજ હેઠળ મિત્રો પોલિશિંગ યુનિટને 1 વર્ષ માટે પાવર ચાર્જમાંથી મુક્તિ પણ મળવાની છે, જ્યારે મિત્રો સરકાર 3 વર્ષ માટે ₹5 લાખ સુધીની મૂડી પર વ્યાજ સબસિડી આપશે। સુરતમાં 4000 પોલિશિંગ અને પ્રોસેસિંગ યુનિટમાં લગભગ મિત્રો 10 લાખ લોકો રોજગાર મેળવે છે। 1 વર્ષ માટે મિત્રો શાળા ફીના 100% ચૂકવવામાં આવશે। તો જે મિત્રો પ્રતિ બાળક મહત્તમ ₹13,500 સુધી ફી ચૂકવવામાં આવશે। આ સહાય મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે મિત્રો ડીબીટી દ્વારા શાળાઓને મોકલવામાં આવશે। 31 માર્ચ 2024 પછી નોકરી ગુમાવનારા હીરા ઉદ્યોગના કામદારો પણ મિત્રો આ સહાય માટે પાત્ર બનશે અને પાત્ર બનવા માટે કામદારોની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને હીરાના કારખાનામાં કામ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। સહાય મેળવવા માટે કામદારોએ પેકેજની જાહેરાતના 2 મહિનાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોના ખાતાની અંદર આવશે મિત્રો ₹2000 બદલે ₹4000 હપ્તો। ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। દેશની 90% વધુ વસ્તી ખેતી અને ખેતી પર નિર્ભર છે, તેથી મિત્રો ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેમનો મિત્રો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે। આજે પણ દેશમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ મિત્રો ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી। આથી મિત્રો છેવાડાના ખેડૂતોને પણ મિત્રો લાભ મળી રહે તે હેતુથી મિત્રો ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે। તો જે હેઠળ મિત્રો તેમને વાર્ષિક ₹6000 નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો ₹2000 3 હપ્તા આપવામાં આવે છે, પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે ₹2000 બદલે ₹4000 હપ્તો મળી રહ્યો છે। કયા ખેડૂતો અને કયા રાજ્યના ખેડૂતોને આમનો લાભ મળવાનો છે તો તમને મિત્રો જણાવી દઈએ કે મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપવા જઈ રહી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો ₹2000 હપ્તો તો મળે છે, તો બીજી તરફ તેમને મિત્રો રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના અંતર્ગત ₹2000 અલગથી હપ્તો મળે છે, એટલે કે મિત્રો તેમને વાર્ષિક ₹6000
રૂપિયાની બદલે 12,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે મિત્રો દેશના બાકીના ખેડૂતોને તુલનામાં બમણો લાભ છે. તો જેવી જ રીતે મિત્રો આ ખેડૂતોને 2,000 ની બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળવાનો છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોને 6,000 ની બદલે 12,000 રૂપિયા મળવા જોઈએ કે નહીં? સાથે જ મિત્રો તમને જણાવી દે કે રાજસ્થાનની અંદર પણ ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળે છે. ફક્ત મિત્રો ગુજરાત જ એવું છે કે જેમને મિત્રો ત્યાં 6,000 રૂપિયાની સહાય PM કિસાન યોજના હેઠળ વર્ષે મળે છે. તો તેમને પણ મિત્રો બેવડો લાભ મળવો જોઈએ. સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન. મિત્રો ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે, જેને મિત્રો મફત સિલાઈ મશીન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજનાનો હેતુ મિત્રો રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી મિત્રો તેઓ ઘર બેઠા રોજગાર મેળવી શકે. પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા આ પહેલને આગળ ધપાવવામાં આવી રહી છે. મિત્રો હાલમાં જ આ યોજના મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે. તો ગુજરાતની અંદર 2025 અને 26 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપે લાગુ થવાની છે અને જેમના દ્વારા મિત્રો અનેક મહિલાઓ રોજગાર મેળવવામાં સમર્થન બનશે. વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. યમુના ઓથોરિટી ઈડા વિસ્તારના ભૂમિહીન ખેડૂતોને ટૂંક જ સમયમાં મોટી રાહત મળવાની છે. આવા તમામ ખેડૂતોને 30 ચોરસ મીટરના રહેણાંક પ્લોટ ફાળવવાની યોજના ઓથોરિટી દ્વારા બનાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ મિત્રો ઓથોરિટી દ્વારા લગભગ મિત્રો 8,000 પ્લોટ માર્ક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો ભૂમિહીન ખેડૂતોની માંગ પર ડોક્ટર અરુણવીર સિંહે સ્પષ્ટતા કરી છે કે સરકારી જમીન 6 કરોડ નાણાં વગેરે સંપાદન કરવાને બદલે મિત્રો યમુના ઓથોરિટીએ મહેસૂલ વિભાગને સરકારી કિંમત કરતા બમણી રકમ ચૂકવી છે. આમ છતાં મિત્રો ભૂમિહીન ખેડૂતોને 30 ચોરસ મીટરના પ્લોટ આપવામાં આવશે. આગામી બોર્ડ મીટિંગમાં મંજૂરી મળ્યા બાદ આ યોજના બહાર પાડવામાં આવશે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારી પાસે મિત્રો પાન કાર્ડ છે તો ખાસ કરીને મિત્રો આ સમાચાર જોઈ લેજો. પાન કાર્ડ ધારકો મિત્રો ખાસ કરીને ધ્યાન આપે. જો તમે પણ મિત્રો પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. આવકવેરા વિભાગ તરફથી હવે તે લોકો પર 10,000 રૂપિયા સુધીનો દંડ ફરકારવામાં આવી રહ્યો છે, જેમનું પણ મિત્રો પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયું છે. ઘણા લોકો આ વાતથી પણ અજાણ છે કે તેમનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું નથી અને તે તેનો પહેલેથી જ ઉપયોગ કરી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો આ લોકો પર હવે 10,000 રૂપિયા સુધીનો દંડ છે તે મિત્રો લાગી શકે છે. પાન કાર્ડનો ઉપયોગ ફક્ત ITR ફાઇલ કરવા માટે જ નહીં પરંતુ બેન્કિંગ, રોકાણ, મિલકત ખરીદવા અને વેચવા અને લોન લેવા વગેરે જેવા મિત્રો દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે પણ થાય છે. જો કોઈનું એટલે કે મિત્રો કાંઈ પણ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય અને તેને મિત્રો ફરીથી સક્રિય ન કરે તો આવકવેરા વિભાગ દ્વારા 10,000 રૂપિયા સુધીનો દંડ છે તે મિત્રો ફટકારવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ. કેબિનેટે 2025 અને 26ના માર્કેટિંગ યાર્ડ સિઝન માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ MSP ને મંજૂરી આપી છે. આ 14 ખરીફ પાકોમાં ડાંગર ઉપરાંત જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ, કપાસ, મગફળી અને સૂર્યમુખીના બીજ, સોયાબીન, પીળો તલ અને મિત્રો રામ તિલનો સમાવેશ થાય છે. તો ખાસ કરીને મિત્રો 2025 અને 26ની ખરીફ સિઝન માટે તુવેર લઘુત્તમ ટેકાના ભાવમાં 450 રૂપિયાનો વધારો કરીને 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અડદમાં 400 રૂપિયાનો વધારો કરીને 7,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મગમાં મિત્રો 86 રૂપિયાનો વધારો કરીને 8,768 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. આ પાક માટે MSP ની કુલ રકમ 20,97,000 કરોડ રૂપિયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતરી કરવામાં આવી છે કે ખેડૂતોને તેમના ખર્ચ કરતા ઓછામાં ઓછું 50%
માર્જિન મળે છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ બુધવારે પણ કેબિનેટ બેઠકમાં લેવાયેલા મુખ્યમંત્રી નિર્ણયોની પણ જાહેરાત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી મિત્રો આ મહત્વપૂર્ણ બેઠકમાં કેબિનેટે 2025 અને 26ની ખરીફ સિઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ મિત્રો MSP માં 69 રૂપિયાનો વધારો કરીને 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપવામાં આવ્યો છે। તો આનો સીધો અર્થ એ છે કે મિત્રો આ સિઝનમાં ખેડૂતોને 1 ક્વિન્ટલ ડાંગર માટે ઓછામાં ઓછા 2369 રૂપિયા આપવામાં આવશે। તમને મિત્રો જણાવી દે કે અગાઉ ખેડૂતોને 1 ક્વિન્ટલ ડાંગર માટે ઓછામાં ઓછા 2300 રૂપિયા મળતા હતા। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મિત્રો આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળવાનો છે। મિત્રો સીએમ ભજનલાલની જે પણ સરકાર છે એમણે મિત્રો વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમણે કહ્યું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને BPL યોજનાના જે પણ મિત્રો પરિવારો હતા એ લોકોને જ મિત્રો માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે પણ લોકોને રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। અને મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે, જ્યારે મિત્રો માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે 820 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે અને તેમની અંદર મિત્રો સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। આમ મિત્રો 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે। તો જેવી જ રીતે મિત્રો ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ કે નહીં, અને ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો કે જેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ મિત્રો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બહેનોને દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય। મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે સરનીના પાટખેડા ખાતે આયોજિત મિત્રો મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે અને સીએમએ કહ્યું છે કે મિત્રો રાજ્ય 5 વર્ષમાં લાડલી બહેનોને દર મહિને 3000 રૂપિયા આપે છે। તો ખાસ કે મિત્રો સરકાર બની તે પહેલા જ બહેનોને લાડલી બહેના યોજના અંતર્ગત રૂપિયા 1000 રૂપિયા મળતા હતા, તો ગયા વર્ષે વધારીને રૂપિયા 1230 રૂપિયા કર્યા હતા। હવે આગામી વર્ષમાં તે ધીમે ધીમે વધારીને મિત્રો 3000 રૂપિયા કરી દેવામાં આવશે એવી મિત્રો સીએમએ જાહેરાત કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર। ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025 અને 26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે। તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂપિયા 69 થી લઈ રૂપિયા 596 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે। ભારત સરકાર દ્વારા મિત્રો ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતોને હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખી વાવેતર કરી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો તાત્કાલિક સહાય પેકેજની માંગ કરાય। મિત્રો રાજ્યમાં પડેલા થોડા દિવસ પહેલા જે પણ મિત્રો કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી હતી। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા મિત્રો અણધાર્યા વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે, તો જેના કારણે મિત્રો ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થયો હતો। તો ખાસ કરીને મિત્રો કેરી, દાડમ, કેળા, લીંબુ, જામફળ અને પપૈયા જેવા બાગાયતી પાકોને પણ તે દિવસે મિત્રો કમોસમી વરસાદથી મોટો ફટકો પડ્યો હતો। પાક તૈયાર થવાના આરે હતો ત્યારે આવેલા વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે। ખેત પાકોમાં મગ, અડદ, તલ અને બાજરાનો પાક પણ વરસાદી અસર હેઠળ આવ્યો છે, તો ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ પાણીમાં ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। તો આવી સ્થિતિમાં કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મિત્રો પાલભાઈ આંબલીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે સરકારે હજુ સુધી કોઈ પણ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું નથી, જે ખેડૂતો પ્રયત્નની સરકારને મિત્રો ઉદાસીનતા દર્શાવે છે। પાલભાઈ આંબલીએ આક્ષેપો કર્યા હતા કે જો કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા મિત્રો કયા ખેડૂતોને કયો પાક વાવેતર કર્યો છે તેની માહિતી પણ મેળવી શકતા હોય તો કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે પણ અંગેનો સર્વે પણ કરાવી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ચોમાસાને લઈને મોટી જાહેરાત. ખેડૂતો સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ મિત્રો ખેડૂતોને પાક બીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા મિત્રો સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર મિત્રો 1444 જારી કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો મિત્રો સત્વરે નિકાલ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા મોટા સમાચાર. વાહન વારંવાર રસ્તા પર થતા જે પણ અકસ્માતો ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. સરકારે મિત્રો ખાસ કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા અંતર્ગત અને 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય તો હવે તે મિત્રો એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, તો બીજી વાર ભૂલ થવા પર આપને મિત્રો 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. જે પણ ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે. જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને મિત્રો માવઠોનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આ નુકસાનના કારણે મિત્રો ખેડૂતોને સરકાર પાસેથી લોન લેવી પડે છે અને જેના કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. મિત્રો આ લોન લઈને મિત્રો ખેડૂતો ખેતી કરે છે. ખેતી કરતા ખેડૂતોને કાં મિત્રો અતિવૃષ્ટિ સર્જાય અથવા તો ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, જેથી મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે તેમને ઓટો રિન્યુની સુવિધા આપીને અથવા તો મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે તેમાં મિત્રો તેમને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો ખુદ આત્મનિર્ભર બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. તેમજ મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ. ખાસ કરીને મિત્રો ગુજરાતના જે પણ અરજદારો છે તેમની પાસે મિત્રો અરજદાર પાસે BPL કાર્ડ, રેશન કાર્ડ હોવું જોઈએ. તો અરજદાર મિત્રો પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.